ડીસામાં લવ જિહાદના મામલામાં પરિવાર લાચાર મુસ્લિમ યુવકના લોકેશનની માહિતી વારંવાર પોલીસને આપવા છતાં મદદ ન કરતી હોવાના પરિવારના આક્ષેપ। ડીસાની હિન્દુ યુવતીને દિલ્હીનો મુસ્લિમ યુવક લગ્ન બહાને ભોળવી લઈ ગયો। આરોપી અને યુવતીનું લોકેશન પોલીસને આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં। ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાઈ છે। પરમાર બાબુભાઈ વજાજી ડીસાના વતની મારી દીકરી 22 તારીખની ગુમ થયેલ છે। કોઈ બે મોમેડન માણસો ઉપાડી ગયા સાહેબ। સરકારને મેં રિપોર્ટ કરવા છતાં હજુ સુધી સરકાર કોઈ એક્શન લેતી નથી। આજ સામેથી ધમકી આવે છે તમારી છોકરી લઈ જાઓ, વાપસ પાછી લઈ જાઓ। આજે લઈ જાઓ સાહેબ। સરકારને મારી વિનંતી સાહેબ, મારી છોકરી એક વખત પાછી લાવો સાહેબ। એ વખત સરકાર કંદી લોકેશન આવ્યું સાહેબ, લોકેશન આપ્યું, બધું આપ્યું, નંબરો આપ્યા, લોકેશન આપ્યું, બધું આપ્યું, તો હજુ સુધી પોલીસને કોઈ ઇન્કવાયરી કરતી આજ 9 દિવસ થઈ ગયા સાહેબ। 2 તારીખની 22 તારીખની ગુમ થયેલ છે, 22 તારીખની 25 તારીખે ફરિયાદ આપી, હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરતી નથી। અને બધે પરિવાર હાલ છોકરી ક્યાં છે? હાલ છોકરી દિલ્હીનું લોકેશન આપે છે સાહેબ, દિલ્હીથી ત્યાંથી એમને જે લઈ જવા એમની પત્ની છે એ અમે ધમકી આપે, તમારી છોકરી ત્યાંથી લઈ જતી મારી ફેંકી દઈશું અમે। ગુડગામ કરીને ગામ છે સાહેબ, અમને કઈ ખબર નહીં, સરકારને ખબર હોય કયું ગામ કઈ એરિયા કઈ છે એ મને કોઈ પતો નથી ખબર। પોલીસ કે આવી જશે, કાર્યવાહી ચાલુ છે। આજ 5 દિવસ ધક્કા ખવડાવે, આમથી આમ દક્ષિણમાં ભોપાનગર દક્ષિણમાં 5 દિવસ ધક્કા ખાઈએ, 5 દિવસ હજુ કોઈ નિકાલ આવ્યો નથી, એનો કોઈ નિકાલ નથી આવ્યો। પ્રેસ રિપોર્ટર એટલા માટે સાહેબ આટલું જાણ કરીએ છીએ। મહેરબાની કરી ખાલી એક વખત મારી છોકરી પાછી લાવો સાહેબ, એવી મારી સરકારને વિનંતી છે।